મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરાવવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। મિત્રો, વધારે ચર્ચાના કરતાં આપણે છેલ્લે ટોપિક વિશે માહિતી આપીશું। 6 મહિનાનો ભાગ 3 આપણે રજૂ કરીશું। 1 થી 5 ભાગ આપણે 6 મહિનાના વિડીયો છે, 5 ભાગ પાડેલા છે। એની અંદર 6 મહિનાના પ્રશ્નો છે, એની અંદર ભાગ ત્રીજો છે। અગાઉ 1 અને 2 ભાગ વિશે ચર્ચા કરેલી છે। જે ટોપિક હશે, કોઈ પ્રશ્ન હશે તો ટોપિક હશે ધારો કે તમિલનાડુ, તો તમિલનાડુ વિશે પણ 5-10 પ્રશ્ન બીજા હશે। તો કુલ 15 પ્રશ્નોમાંથી આપણને લગભગ 80 જેટલા પ્રશ્નો મળી રહેશે અને 100 પ્રશ્નો છેલ્લે રીઝનિંગના રીઝનિંગના નહીં પણ 6 મહિનાના કરંટના મળી રહેશે। તો વિડીયો છેલ્લા સુધી જોજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। 17 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025 વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે ઘણા બધા પ્રશ્નો જોઈનિંગ કરવા માટે અને તમને એક પ્રશ્ન બીજી વખત બીજા અગાઉના વિડીયો જોયેલા હોય કારણ મારો વિડીયો જુઓ તો તમને રિવિઝન મળી રહે અને ફરક પણ જોવા મળે કે કેટલો ફરક છે કરંટની અંદર। તો પ્રશ્ન એ કે હાલમાં કોને નાગાલેન્ડના રાજ્યપાલનો અતિરિક્ત પ્રભાર આપવામાં આવ્યો અથવા ચાર્જ આપવામાં આવ્યો? તો અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ છે। પ્રશ્ન 2, હાલમાં કોને નેપાળની 2 દિવસીય યાત્રા પર ગયા? તો વિક્રમ મિશ્રી। કેપિટલ છે કાઠમાંડુ નેપાળનું, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડે। તો કાલના પ્રશ્નો વિશે વાત કરી લઈએ તો સફરજન અને ચેરીના ટોપ રાજ્ય છે હિમાચલ પ્રદેશ, ચા ઉત્પાદનનો ટોપ રાજ્ય છે આસામ, પંજાબ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ। બરાબર, ટોપ 1 પર આસામ છે, 2 પર પશ્ચિમ બંગાળ, 3 પર તમિલનાડુ। ચા ઉત્પાદક ટોપ દેશ છે ચીન 1 પર છે, 2 ભારત છે, 3 પર કેન્યા છે, 4 પર શ્રીલંકા, 5 પર તુર્કી। કપાસના ઉત્પાદન ટોપ દેશ અમેરિકા, ચીન 2 પર, 3 પર ભારત, શેરડી 5 પર। બરાબર, શેરડી ઉત્પાદનો ટોપ 10 દેશો બ્રાઝિલ 1 પર છે, ભારત 2 પર છે, 3 યુરોપ છે, 4 પર ચીન છે, 5 પર થાઇલેન્ડ છે, 6 પર રશિયા, 7 પર અમેરિકા, 8 પર મેક્સિકો, 9 પર પાકિસ્તાન અને 10 પર ઓસ્ટ્રેલિયા। ઓસ્ટ્રેલિયા કરતાં પાકિસ્તાન આગળ છે, ખૂબ જ અઘરું છે। સૂર્યકિરણ નેપાળ અને ભારત વચ્ચે એક્સરસાઇઝ થાય છે। કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડે। કામિરીતા શેરપાને 71મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરીને રેકોર્ડ બનાવેલો છે। તે પુરુષની અંદર સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે। લહકપા શેરપા તે મહિલા છે, 10 વખત રેકોર્ડ બનાવીને મહિલાની અંદર રેકોર્ડ બનાવેલો છે તેમણે। નેપાળમાં ગાથેમંગલ ઉત્સવ મનાવવામાં આવે। નેપાળની મશહૂર પર્વતારોહી કામિરીતા 31મી વખત 12 માઉન્ટ એવરેસ્ટ પર ચડીને રેકોર્ડ બનાવ્યો। નેપાળ યાલા ગ્લેશિયર મૃત ઘોષિત કરવામાં આવ્યું છે। બિમસ્ટેકની કૃષિ મંત્રીઓની બેઠક 3જી સંમેલન નેપાળમાં થયો। નેપાળના રાષ્ટ્રપતિના કારાવાહ ગવર્નર નિમલ દ્વિગાના નિયુક્ત કરવામાં આવે છે। ભારત અને નેપાળના સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજોતા થયા છે। ઘોડેયાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું છે। નેપાળમાં 6મી ફ્લોરો એક્સપોનું સમાપન થયું છે। બિહારના રાજ્યપાલ સીએમ કેપિટલ ઝારખંડના સીએમ કેપિટલ અને રાજ્યપાલ। તો પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્યના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે? તો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ। તિરુવતુરઈ મહોત્સવ તમિલનાડુ 18 દિવસ, તમિલનાડુ દિવસ 18 જુલાઈ, તમિલનાડુની સ્થાપના દિવસ 1 નવેમ્બર દિવસ। બરાબર, તમિલનાડુ સ્થાપના દિવસ 1 નવેમ્બર। તો તેની વિશે ડિફરન્ટ માહિતી આપી લઈએ થોડી। તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બર 1956માં મદ્રાસના નામે થઈ હતી, એટલે 1 નવેમ્બર તમિલનાડુ સ્થાપના દિવસ મનાવે છે। તમિલનાડુ 18 જુલાઈ 1969ના રોજ મદ્રાસ રાજ્યનું આધિકારિક નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું હતું, એટલે તમિલનાડુ દિવસ 18 જુલાઈ મનાવવામાં આવે છે। રાજ્યપાલ તમિલનાડુ પછી નીલગિરી તરાહ, લોકસભાની 39, રાજ્યસભાની 18, વિધાનસભાની 234। વિદ્યાર્થીઓને એવું કહેવું હતું કે તમે કોઈ પણ રાજ્ય હોય તો રાજ્યસભાની વિધાનસભાની સીટો વિશે માહિતી આપો, તો આપણે શરૂઆત કરી દીધી છે। ભારતનું લઘુનું સૌથી વધારે મોટો ઉત્પાદક દેશ રાજ્ય તમિલનાડુ બન્યું છે। ભારત રેલવેનું હાઇડ્રોજન ચાલવાવાળી સફળ ટ્રાયલનું ચેન્નઈમાં સ્થિત કેન્ટ્રેગલ કોચ ફેક્ટરીમાં થયો છે। તમિલનાડુનું હોર્નબિલ સંરક્ષણ માટે કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું। તમિલનાડુના સ્થિતિ જિંજીગીલા યુનેસ્કો વિશ્વ ધરોહરમાં ઘોષિત થયો છે। ભારત સરકારે તમિલનાડુની વિરુધુનગરમાં 1900 કરોડ રૂપિયાના પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરી મંજૂરી આપી છે। તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો। મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર કપ ઓડિશાએ જીત્યો। તમિલનાડુના પાડિયા વંશના સંબંધિત 800 વર્ષ જૂના શિવ મંદિરની શોધ થઈ છે। બરાબર, તો પ્રશ્ન 4, હાલમાં ભારતના 79મો સ્વતંત્રતા દિવસ પર કયા સ્પેસ નીડલ પર પ્રથમ વખત તિરંગો
ફરકાવવામાં આવ્યો છે? તો સિએટલ છે અમેરિકાનું શહેર છે, બરાબર. પ્રશ્ન 5, હાલમાં કયા રાજ્યના 13 ઓગસ્ટને દેશભક્ત દિવસ મનાવવામાં આવ્યો છે? તો તમિલનાડુ કેપિટલ છે ઇમ્ફાલ, સીએમ છે બિરેન્દ્રસિંહ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. લોકસભાની 2, રાજ્યસભાની 1 અને વિધાનસભાની 66. પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર મણિપુર છે. ન્યાયમૂર્તિ કેમ્પૈયા સેકન્ડ મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ આવ્યા. મણિપુરમાં શિરોઈ લીલી મહોત્સવ 2025નું 5મો સંસ્કરણ થયું. મણિપુરની ચહેરો ઉત્સવ મનાવવામાં આવ્યો. ડી કૃષ્ણકુમારને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે. મણિપુરનો નિગુલ ચકોબા ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. મણિપુર હેન્ડ્રો ગામની 2024 સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું છે. પ્રશ્ન 6, હાલમાં બોમ્બે સિમ્પ્સનનો નિધન થયો છે, તેઓ કોણ હતા? તો ક્રિકેટર હતા, બરાબર. પ્રશ્ન 7, એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? દહેરાદૂન. પ્રશ્ન 8, હાલમાં જેકેબ બેથેલ કયા દેશના પ્રથમ ક્રિકેટર ટીમ સૌથી નાની વયના કેપ્ટન બન્યા છે? તો ઇંગ્લેન્ડ 21 વર્ષની ઉંમરે બન્યા છે કેપ્ટન. પ્રશ્ન 9, હાલમાં કયા રાજ્યની રિંગજન યાંગડોલ દક્ષિણ કોરિયામાં આયોજિત હોકી ટુગેધર ઇન્ટરનેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લીધો છે? તો લદ્દાખ. પ્રશ્ન 10, હાલમાં ભારતના કયા રાજ્યમાં 500 મેગાવોટ સૌર ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવ્યો છે? તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, સીએમ છે ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે હરિભાઉ કૃષ્ણરાવ બાગડે. લોકસભાની 25, રાજ્યસભાની 10, વિધાનસભાની 200. રાજસ્થાનના 5મા ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સની મેજબાની કરશે. રાજસ્થાન મેનર અને ખીચણ ગામનો રામસર સાઇટ ઘોષિત થયો. તેની સાથે કુલ ભારતની રામસર સાઇટોની સંખ્યા 91 વધી થઈ ગઈ છે. રાજસ્થાન સરકારે વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની સાંગરી બિનને જીઆઈ ટેગ મળ્યોની વિશિષ્ટતા પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન 10 હતા. પ્રશ્નો 15 હોય છે. રાજસ્થાનમાં મંત્રીમંડળની કોચિંગ સેન્ટરોની નિયુક્ત કરવા માટે બિલ મંજૂરી આપી છે. રાજસ્થાનની વિવિધ વિધાનસભામાં કારગિલ શહીદોની સ્માનમાં શૌર્ય વાટિકામાં સ્થાપિત કરવામાં આવી. રાજસ્થાન મુખ્યમંત્રીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ફરીથી ગરીબી મુક્ત ગ્રામ યોજના શરૂ કરી છે. પ્રશ્ન 11, હાલમાં કોને ક્વાન્ટમ બોક્સ ચેન્નઈ ગ્રેન્ડ માસ્ટર્સ 2025 ચેસ ખિતાબ જીત્યો? તો બિન્સેટ કિમર. પ્રશ્ન 12, હાલમાં ભારતને સ્ટીલ નામનો આંતરરાષ્ટ્રીય સંમેલન પ્રદર્શનીનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 13, હાલમાં ઇસરોના કયા રાજ્યના સુંદૂર જિલ્લાના અંતરિક્ષ પ્રયોગશાળામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઈટાનગર, સીએમ છે કેટી પ્રેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પન્નાયક. 20 ફેબ્રુઆરી 1997 ભારતીય સંવિધાનના 53મો સંશોધન હેઠળ પૂર્ણ દરજ્જો મળ્યો હતો. અરુણાચલ પ્રદેશનું પર્વતારોહી કબક યાનોને માઉન્ટ કિલિમંજારો પર સફળતાપૂર્વક ચડાઈ કરી. અરુણાચલ પ્રદેશે 2025 પોતરી જળ વિદ્યુત દશક ઘોષિત થયો છે. અરુણાચલ પ્રદેશે યુથાલીના મક્કાલા નામની પતંગિયાની નવી પ્રજાતિ શોધી છે. અરુણાચલ પ્રદેશે 27માંથી 16 જિલ્લાને મેલેરિયા મુક્ત કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશે નિકોમુલમ યુલો ઉત્સવ મનાવવામાં આવે છે. અરુણાચલ પ્રદેશે 20 ફેબ્રુઆરીની પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો. ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગ ભારતની પ્રથમ તાઇક્વાન્ડો ખેલાડી રૂપા વ્યારો પછી અરુણાચલ પ્રદેશે ઇંગલ નેસ્ટ બર્સ્ટ ફેસ્ટિવલનું આયોજિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન 14, હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળને ધાર્મિક સ્વતંત્રતા સંશોધન વિધેયક 2025ની મંજૂરી આપી? તો ઉત્તરાખંડ. કેપિટલ છે દહેરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીતસિંહ. લોકસભાની 5, રાજ્યસભાની 3 અને વિધાનસભાની 70. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી સસ્ટેનેબલ વેસ્ટનેસ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું છે. ઉત્તરાખંડના નિવેશ ઉત્સવમાં આયોજન રૂદ્રપુર થયું. ભારતીય સંરક્ષણ સંમેલન 2025 ઉત્તરાખંડમાં રાજધાની દહેરાદૂનમાં શરૂ થયું. ઉત્તરાખંડની ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી. ઉત્તરાખંડમાં સ્થિત પિથોરાગઢમાં સામુદાયિક રેડિયો સ્ટેશન પંચશુલ પ્લસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 12 વર્ષમાં પછી પુષ્કર કુંભ શરૂ થયો છે. તો હેલી નેશનલ પાર્ક, રાજાજી નેશનલ પાર્ક અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે. તો શાંત ઘાટી ક્યાં આવેલી છે? જવાબ આપજો, બરાબર મિત્રો. ખાસ કરીને બિહારના રાજ્યપાલ, સીએમ અને કેપિટલ, ઝારખંડના રાજ્યપાલ, સીએમ અને કેપિટલ અને શાંત ઘાટી ક્યાં આવેલી છે તે જવાબ આપજો. આ 3 પ્રશ્નો છે તમારા માટે. તો પ્રશ્ન 15, હાલમાં ટોપ બ્રાન્ડ 2025 વૈશ્વિક બ્રાન્ડ સૂચિમાં કોણ ટોપ પર રહ્યું? તો માઇક્રોસોફ્ટ. 2 પર છે એનવીડિયા, 3 પર છે એપલ, 4 પર છે એમેઝોન અને 5 પર છે ગૂગલ. મિત્રો આ ઓગસ્ટ મહિનાની અંદર ટોપ પર એનવીડિયા હતું. ઓગસ્ટ મહિના પહેલાં. આ મહિનાની અંદર 7 થી 11 તારીખની અંદર જ માઇક્રોસોફ્ટ ટોપ પર ગયેલું છે. હાલમાં કયા દેશની ચીનની જેમ રોકેટ ફોર્સ બનવાની ઘોષણા કરી છે? તો પાકિસ્તાન, બરાબર. તો આ જે પ્રશ્ન હતો ખાસ કરીને મિત્રો માઇક્રોસોફ્ટ ધ્યાન દેજો, કારણ કે ઓગસ્ટ મહિનાથી સુધારો થયેલો છે. એનવીડિયા આગળ હતું, હવે બની ગયું છે માઇક્રોસોફ્ટ.
પ્રશ્ન 11 હાલ તમને પૂછેલો હતો એનો હવે તમારા કાળમાં કયા દેશે ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી છે? તો પાકિસ્તાન. હવે તમારા માટે પ્રશ્ન કે હાલમાં કોણ ભારતના 89માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર બન્યા? તો એમ સુબ્રમણ્યમ, એસ રોહિત કૃષ્ણા, અશોક થેરવડિયા કે ભવનજી બોકરવડિયા? બરાબર, આ જવાબ આપજો. કારણ કે 87માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર હરિકૃષ્ણ એરા, 88માં શતરંજ ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખ અને 89માં તમારે જવાબ આપવાનો છે. બરાબર, તો આ હતા પ્રશ્નો કરંટના. આપણે હવે ભાગ 3ની મૌલિક ચર્ચા કરી લઈશું કરંટના પ્રશ્નો વિશે. વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર બન્યો છે ભારત. અમેરિકા 1 પર, 2 પર ચીન, 3 પર ભારત. મેઘાલયના રાજ્ય બજેટમાં 5% સ્વાસ્થ્ય ફાળવેલ છે, ભારતમાં સૌથી વધારે છે. મિત્રો, આ 6 મહિનાના પ્રશ્ન મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ અને સ્પીડમાં છે, રોજની ચર્ચા થાય છે એટલા માટે. મધ્યપ્રદેશ રાજ્યમાં ગંગા જળ સંવર્ધન અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઓપ્પાને અમેરિકા દેશની રક્ષા વિભાગને $200 મિલિયન અનુમોદન લગાવ્યું. કર્ણાટક રાજ્ય ચર્ચામાં રહેલા કાલિક ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં આવેલું છે. SEBI એટલે SEBI બોર્ડના અંદર ઠાકોર નિયુક્ત કરવામાં આવે છે. આ સરકારની નિજી વાહનો માટે 3000નું ફાસ્ટિંગ વાર્ષિક પાસ લોન્ચ કરવામાં આવ્યું છે. 1 વર્ષની સમય મર્યાદા 200 વખત ટોલ કરી શકાય છે, બંને વખતથી જે જલ્દી પહોંચે તે. એટલે આ જે ટોલ નાકવું હોય ને તેની અંદર 200 વખત ટોલ કરી શકશો તેવો પાસ કાઢવામાં આવશે. પાસ અને 3000 રૂપિયા રકમ ભરવામાં આવશે. એ 3000 રૂપિયાની અંદર કેવું છે કે તમે 200ની અંદર જે ટોલ કરી શકશો. પછી 1 વર્ષની અંદર લિમિટ હશે. જો 200ની વખત ટોલ 6 મહિનામાં પતી ગઈ તો લિમિટ ખતમ, અને 1 વર્ષ તો લિમિટ ખતમ. આ બે સમય મર્યાદા છે. ખાસ કરીને ફૂલોની નવી પ્રજાતિ પોર્ટુલાકા ભારતમાં શોધ થઈ. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 બ્રાન્ડ એમ્બેસેડર કંગલા રનૌત નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં ઉત્તરાખંડ રાજ્યની ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી. અબુબાચી મેળો આસામમાં શરૂ થયો. અદાણી ગ્રુપને ગુજરાતમાં કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ઇન ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો છે. નાસા એર સ્પેસ પ્રોગ્રામ પૂરા કરવાવાળી પ્રથમ ભારતીય જાગીર જાનવી બની છે. વૈશ્વિક શાંતિ સૂચકાંક 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. ભારત 163 દેશોમાંથી 115માં સ્થાન પર રહ્યું છે. બરાબર મિત્રો, છેલ્લે 100થી 200 જેટલા 150થી 200 જેટલા પ્રશ્નો હોય છે. કુલ 250 માર્ક્સનો પ્રશ્ન કરણ હોય છે. ખાસ કરીને જોડાયેલા રહી ચેનલ સાથે. વાર્ષિક કટર એસાલા મહોત્સવ શ્રીલંકામાં શરૂ થયો. ગુજરાતની આષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો છે. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. ભારતનો લાકડાનો ગુરુદ્વાર ફાલજિકામાં ખોલ્યો. એ પંજાબમાં આવેલો છે. પંજાબનો જિલ્લો છે ફાલજિલ્કા. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. રાધાનાથ સ્વામી ન્યુયોર્ક સિટી સન્માન મળ્યો. WEF એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સમાં ભારત ખાલી 71માં સ્થાન પર છે. WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. IGNCA એટલે કે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. રામ બહાદુર રાયને અસમ આલમ CMને બાંગ્લાદેશમાં વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળ ઇડુક્કી વન્યજીવ અભયારણ્યમાં સ્થિત છે. ચર્ચામાં કેરળના રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના એકલ ઉપયોગવાળી પ્લાસ્ટિક વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સિન્થિયા બર્નાર્ડે MITના પ્રથમ મૂળના પ્રોવેસ્ટ બન્યા છે. નિપીકોન કોયન ઇન્ડિયાના પ્રથમ ભારતીય MD સંપત કુમાર બન્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીમાં તાજા રિપોર્ટ પ્રમાણે ત્રીજો સૌથી ઝડપી વીજળી ઉત્પાદન કરતો દેશ બન્યો છે ભારત. 1 પર ચીન, 2 પર અમેરિકા અને 3 પર ભારત. સ્વિસ બેંકોનું ભારતીયનો જમા ઋણ એટલે કે અંદાજે 650 કરોડ થયું છે. 3.5 અરબ રહ્યું. સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક આંકડા પર ખુલાસો થયો છે. ઇજિપ્તના દેશના વિદેશ મંત્રી બદ્ર અબ્દુલ્લાતી 2 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે. 22 જૂને આવ્યા હતા. બરાબર. મદ્રાસ હાઈકોર્ટે પાસપોર્ટમાં અરજી કરતા સમયે પત્નીને પોતાના પતિની અનુમતિની હસ્તાક્ષર કહેવાની જરૂર નથી તેવું સ્પષ્ટ કર્યું. કે પોલ થોમસે ધન અધ્યક્ષની પસંદગી કરવામાં આવી. ભારતમાં બિલી જીન કિંગ કપ 2025 પ્લે ઓફ પ્રથમ વખત મેજબાની કરશે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025માં રહેવાયું દુનિયાનો શ્રેષ્ઠ કોપનહેગન બન્યો. PFRDA અધ્યક્ષ કાર્યભાર શિવ સુબ્રમણ્યમ સંભાળ્યો. અરુણાચલ પ્રદેશે 2025 પોત્રીમાં જળવિદ્યુતનું દશક ઘોષિત કરવામાં આવ્યો. અમેરિકાએ HIVને રોકવા માટે એક નવી દવા કેલેના કેપેવલને મંજૂરી આપી. ત્રિપુરા ભારતનો ત્રીજો સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યો છે. મિઝોરમ 1 પર છે, 2 પર ગોવા છે. અમેરિકાની ઈરાની પરમાણુ સ્થળ તરફ હુમલો કરવા માટે ઓપરેશન મિડનાઇટ હેમર શરૂ કરવામાં આવ્યો. બ્રિટનના સાંસદોને અસાધ્ય રોગ ઇલાજો માટે બિલ પાસ કર્યો. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બ્રાન્ડ એમ્બેસેડર કંગલા રનૌત નિયુક્ત કરવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ ધર્મચક્રની ઉપાધિ મેળવી છે.
સોરી રીતે પ્રથમ એસ્ટ્રો ટુરિઝમના ફેસ્ટિવલ લદ્દાખમાં શરૂ થયો. 5 વર્ષની ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર 73% કમી જોવા મળી. વિશ્વમાં 61%ની કમી જોવા મળી છે. 1 કરોડ શેર બજારના નિવેશકોનો પાર કરવાવાળો ત્રીજો રાજ્ય ભારતીય રાજ્ય ગુજરાત બન્યું છે. ભારતનો દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફ્યુલ ઉપભોક્તા બન્યો. 1 પર અમેરિકા છે, 2 પર બ્રાઝિલ છે, 3 પર ઇન્ડોનેશિયા, ચોથા પર છે ભારત, અને ભારતને ચીનને પાછળ છોડેલું છે. બરાબર, ચોથો બન્યો છે. તો દીપિકા પાદુકોણના હોલિવૂડ વોક ફેમર સ્ટાર મળ્યો. અર્જેન્ટિના પ્રધાનમંત્રી મોદી કે ટુ ધ સિટી સન્માન આપવામાં આવ્યું. સર્વોચ્ચ સન્માન નથી, કે ટુ ધ સિટી સન્માન. બરાબર, ભારતીય નૌસેનાના પ્રથમ ફાઇટર ફ્લોટ અસ્યા પુણ્યમની પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ લદ્દાખમાં મનાવ્યો. ભારત સરકારે 3 લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો છે. ઘોષણા કયા રાજ્યે કરી હતી? કોમેન્ટ જવાબ આપજો. પ્રધાનમંત્રી મોદીને રેડિયાડી જેનેરિયોને 17મો બ્રિક્સ સંમેલન ભાગ લીધો છે. સમૃદ્ધિ મંથાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 પરમો શતક લગાવવાની પ્રથમ ભારતીય મહિલા બની છે. તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 જીત્યો. મહિલા હોકી ઇન્ડિયા ઓડિશાએ માસ્ટર કપ 2025 જીત્યો. પીએમ મોદી બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદર કોર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીની 27 જેટલા સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલા છે અને 18 ઓગસ્ટ સુધી મળેલા છે. ચહેરા સ્કેન કરીને રાશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ મળ્યું. એપલ સબી ખાને મુખ્ય પરિચાલન અધિકારી એટલે કે COO નિયુક્ત કરવામાં આવ્યા છે. એશિયાની સૌથી મોટી જંગલ સફારી હરિયાણામાં બનશે. ભારતમાં 27માં ગ્રેન્ડ માસ્ટર હરિકૃષ્ણ હેરામનિયા પંજાબની મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરવામાં આવી છે. રાધાનાથ સ્વામી ન્યૂયોર્ક સિટી સન્માન મળ્યું છે. આંધ્રપ્રદેશ સરકારે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી યોજના શરૂ કરી છે. તમિલનાડુએ સીતી જિંદગીલા યુનેસ્કોમાં ધરોહર ઘોષિત કરવામાં આવ્યો છે. સોનાલુ મિશ્રા RPFની પ્રથમ મહિલા મહાનિદેશક બની. ઉત્તરાખંડ સરકારે ઓપરેશન કાલીનીમ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકારે ઓપરેશન કાલીનીમ એટલા માટે જે સંતો લોકોને ભરમાવે છે, ધતિંગ કરી રહ્યા છે, લોકોને છેતરી રહ્યા છે, તેના માટે ઓપરેશન કાલીનામ પર ચર્ચા કરી રહ્યા, ધર્મનો ઉપયોગ કરીને લોકોને જે ભમરાવી રહ્યા છે, ગુમરાહ કરી રહ્યા છે, તેના માટે આ ઓપરેશન કાલીનીમ શરૂ કરવામાં આવ્યો ઉત્તરાખંડની અંદર. તો ઈગા સ્વિયાટેકને વિમ્બલડન 2025 મહિલા એકલ કિતાબ જીત્યો. હાલમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષને કયા રાજ્યના નવા રાજ્યપાલ ઘોષિત કરવામાં આવ્યા છે? કોમેન્ટમાં જવાબ આપજો. IIT દિલ્હી SC/ST ઉમેદવારો માટે પ્રથમ PhD પ્રવેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું. અમેરિકા દેશને ભારતમાં લેવલ 2 યાત્રા સલાહ રજૂ કરી. અસમ સરકારે ટ્રાન્સ સમુદાય માટે OBC દરજ્જો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણની અનામતની ઘોષણા કરી છે. અસૈન્ય રક્ષામંત્રીઓની નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના 64 વર્ષો પછી અસૈન્ય રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત પ્રથમ વખત વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય રેન્કિંગમાં ટોપ 100 દેશોમાં સામેલ થયો. ઇફકો ભારત દેશમાં પ્રથમ વિદેશી નેનો ઉર્વરક સંયંત્ર એટલે કે નેનો ખાતર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ કે મિસ્ટેકની ખાસ કરીને કોમેન્ટ કરજો. મિત્રો, આ પ્રશ્નો 250 થી 300 જેટલા છે. તમને ખૂબ જ મદદરૂપ થશે. તમને PDFની જરૂર નહીં પડે મિત્રો. ખાસ કરીને બોલ પેન લઈ અને સાથે મારી જેમ 2 કલાક જેટલો સમય લાગશે. મિત્રો, ચેનલ બનાવતા, ખાસ કરીને વિડીયો બનાવતા 50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને એની અંદર લગભગ 4 કલાક જેટલો સમય અને 1 કલાક જેટલો અપલોડ અને ડિજિટલ શેડ્યુલ ના આપતા હોવાથી 1 કલાક જેટલો બીજો સમય લાગે છે. કુલ 5 કલાક જેટલો સમય બગડે છે. તમારે ખાલી મૌલિક ચર્ચા કરું છું એટલે તમે ખાલી મૌલિક રીતે લખશો ને તો તમારે 2 કલાક જેટલો સમય બગડે છે, પરંતુ તમારું ભવિષ્ય નહીં બગડે એટલું યાદ રાખજો. એટલા માટે લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને આવનારી પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.